શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 2જો અધ્યાય. ભગવાનનો ગર્ભ પ્રવેશ અને દેવતાઓ દ્વારા ગર્ભ સ્તુતિ. શ્રી શુક ઉવાચ પ્રલંબ બકચાણુર તૃણાવર્તમહાસને મુષ્ટિકારિષ્ટ દ્વિવિદ પૂતના કે સિધેનુકે. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, કંસ પોતે એક બળવાન રાજા હતો અને બીજા બધા રાજા જરાસંઘ વગેરેની મદદ હતી. પ્રલંબાસુર, બકાસુર, ચાણુર વગેરે દૈત્યોને ભેગા કર્યા અને યદુવંશનો નાશ કરવા લાગ્યો. નારદજીએ કીધું હતું કે યદુવંશમાં જેટલા બધા લોકો છે ને એ બધા દેવતાઓના રૂપ છે. બધા દેવો બધા યદુવંશમાં અવતાર લીધો છે. અને આ દેવકીનો 8મો ગર્ભ કયો એવું સમજાવવા માટે નારદજીએ એવું બતાવ્યું હતું કે એક કમળ લ્યો, એક એની પાંદડી પકડી રાખો, ત્યાંથી ગણો તો છેલ્લો આવે 8મો થાય. બીજી પાંદડી પકડો તો પેલો આવે 8મો થાય. આમ દરેક પાંદડી પેલું થાય ને દરેક પાંદડી 8મો થાય. તો આ દેવકીનો જે ગર્ભ હોય એ પેલો હોય 8મો ગણાય અને 5મો હોય 8મો ગણાય. બધા 8માં જ ગણાય ને પેલા ગણાય. એટલે કંસને એમ થયું કે બધા બાળકોને મારી નાખું. એક પછી એક દેવકીના 6 બાળકને મારી નાખ્યા. યદુવંશ ઉપર કાળો કેર વર્તાયો એટલે બધા પીડિત થઈ કુરુ, પાંચાલ, કૈકેયી, સાલ્વ વગેરે બધા દેશમાં જઈને વસવા લાગ્યા છે. અને કેટલાક લોકો તો કંસની ઈચ્છા અનુસાર વર્તવા લાગ્યા છે. દેવકીના 7મા ગર્ભમાં હવે ભગવાનના અંશ શેષજી, જેને અનંત કહે છે, એ પધારે છે. દેવકીજીને તો હર્ષ થયો, પણ બીક લાગી કે કદાચ કંસ એને પણ મારી નાખે, એટલે એનું દુઃખ વધી ગયું. ભગવાન તો વિશ્વાત્મા છે. ભગવાન અપી વિશ્વાત્મા વિદિત્વા કંસજં ભયમ. એને ખબર છે કે યદુવંશીઓને કંસનો અતિશય ત્રાસ છે. એટલે યોગ માયાને આદેશ આપ્યો, ગચ્છ દેવી ભદ્રમ વ્રજમ ભદ્રે ગોપ ગોપીર અલંકૃતમ. જાઓ દેવી, તમે વ્રજમાં જાઓ. એમાં ગોવાળો, ગાયો વગેરે સુશોભિત છે. ત્યાં નંદ બાવાના ગોકુળમાં વસુદેવજીના પત્ની રોહિણી રહે છે. વસુદેવજીની બીજી પત્ની કંસના ભયથી ગુપ્ત સ્થાનમાં રહે છે. અત્યારે મારો અંશ, જેને શેષ કહે છે, એ દેવકીના ઉદરમાં ગર્ભ રૂપે સ્થિત છે. ત્યાંથી તમે તેને લઈ અને રોહિણીજીના ઉદરમાં મૂકી દો. તત સન્નિકૃષ્ય રોહિણ્યા ઉદરે સન્નિવેશય. હવે હું મારા સમસ્ત જ્ઞાન બળ અને અંશો સાથે દેવકીજીનો પુત્ર થાઈશ. અથા હમંશ ભાગેન દેવક્યા પુત્રતામ શુભે. તમે નંદજીના પત્ની યશોદાજીના ગર્ભથી પછી ઉત્પન્ન થાજો. લોકો તમને ઈચ્છિત વરદાન આપવામાં સમર્થ થશે.
લોકોને તમે વરદાન આપી શકશો. તમે બધા લોકોની સઘળી અભિલાષા પૂરી કરનારા થશો. લોકો તમારી ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી પૂજા કરશે. તમારા અનેક પીઠ સ્થાનો સ્થપાશે અને તમે દુર્ગા, ભદ્રકાળી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યા, માયા, નારાયણી, ઈશાની, શારદા અને અંબિકા વગેરે નામથી પૂજા તમારી લોકો કરશે. કૃષ્ણએ આવી રીતે યોગમાયાને કીધું કે તમે દેવકીજીના ગર્ભનું સંકર્ષણ કરી અને રોહિણીના ઉદરમાં મૂકી દો. જે ગર્ભનું તમે સંકર્ષણ કરશો એટલે એનું નામ બીજું સંકર્ષણ પણ પડશે અને લોકોને રમણ કરાવવા માટે એ કરાવનાર હોય એટલે એનું નામ રામ પણ કહેવાશે. ગર્ભ સંકર્ષણાતવમ વૈ પ્રાહુ સંકર્ષણમ ભુવિ. ગર્ભ સંકર્ષણાતમ વૈ પ્રાહુ સંકર્ષણમ ભુવિ. રામે તે લોકરમમાણાદ બલમ બલવદુચ્છયાત. આવી રીતે આદેશ આપ્યો. યોગમાયા કે ભલે જેવી આજ્ઞા. તમારી આજ્ઞા માથે ચડાવી અને હું જાઉં છું. ભગવાનની પરિક્રમા કરી અને પૃથ્વીલોકમાં આવેશ. ભગવાને જેવું કીધું હતું એવું જ યોગમાયાએ કર્યું. યોગમાયાએ દેવકીનો ગર્ભ લઈ અને રોહિણીના ઉદરમાં પધરાવી દીધો. ગર્ભે પ્રણીતે દેવક્યા રોહિણીમ યોગ નિદ્રયા. ત્યારે નગરજનો બધા આપસમાં કહેવા માંડ્યા કે અરે રે, બિચારી દેવકીનો આ ગર્ભ તો નષ્ટ થઈ ગયો, ગર્ભ નાશ પામી ગયો. ભગવાન છે ભક્તોને અભય કરનારા છે, સર્વત્ર સર્વરૂપમાં છે, એને ક્યાંય આવું જવું પડતું નથી. એટલે તેઓ વસુદેવજીના મનમાં પોતાની સઘળી કલાઓ સાથે પ્રગટ થઈ ગયા. ભગવાનના તેજને ધારણ કરવાથી વસુદેવજી સૂર્ય જેવા તેજસ્વી થઈ ગયા. એ સમયે એની પાસે કોઈ પ્રાણી જઈ શકતું નહીં. એનો પરાભવ કરવો બહુ જ અશક્ય થઈ ગયો. ત્યાર પછી દિશા જેમ ચંદ્રને ધારણ કરે ને એમ શ્રી વસુદેવજીએ સારી રીતે હૃદયમાં પધરાવેલા અચ્યુત, અખંડિત અંશ અને સર્વના આત્મારૂપ કે જગતનું મંગળ કરનાર છે તેમને દેવકીએ ધારણ કર્યા. દધાર સર્વાત્મક માત્મ પુતમ કાષ્ઠા યથા નંદ કરમ મનસ્તત. ભગવાન સંપૂર્ણ જગતના નિવાસ સ્થાન. દેવકીજી પોતાનું તેમનું પણ નિવાસ સ્થાન બની ગયા. પણ ઘડા વગેરેની અંદર બંધ કરાયેલા દીવાનો અને પોતાની વિદ્યા બીજાને આપનાર જ્ઞાનખલની શ્રેષ્ઠ વિદ્યાનો પ્રકાશ જેમ ચારે બાજુ ફેલાતો નથી, એવી રીતે કંસના કારાગૃહમાં બંધ દેવકીજીની આટલી શોભા કોઈના ધ્યાનમાં ન આવી અને કોઈ જોઈ ન શક્યા. દેવકીજીના ગર્ભમાં ભગવાન બિરાજમાન થઈ ગયા. દેવકીજીના પવિત્ર શુદ્ધ સ્મિતવાળા દેહની દિવ્ય ક્રાંતિ ને લીધે કારાગૃહ ભવન ઝગમગી ઉઠ્યું છે. જ્યારે કંસે દેવકીજીને જોયા ત્યારે મનમાં વિચારવા લાગ્યો કે હવે મારા પ્રાણોને હરનાર વિષ્ણુએ આના ગર્ભમાં અવશ્ય પ્રવેશ કર્યો છે. કારણ કે દેવકી આવી પેલા તેજસ્વી ક્યારેય નહોતી. હવે આ પરિસ્થિતિમાં મારે તાત્કાલિક શું કરવું? દેવકીને મારી નાખવી એ સારું નથી. કારણ કે વીર પુરુષ છે એ સ્વાર્થવશ પોતાના પરાક્રમને કલંકિત કરતા નથી. એક તો આ સ્ત્રી છે, બીજું બેન અને ત્રીજું ગર્ભવતી છે. આને મારી નાખો તો તમારી કીર્તિ, લક્ષ્મી, આયુષ્ય બધું નષ્ટ થઈ જાય.
એ મનુષ્ય તો જીવતો હોવા છતાંય મરેલો જ છે, જે અત્યંત ક્રૂરતાનો વ્યવહાર કરે છે. એના મૃત્યુ પછી લોકો એની નિંદા કરે છે. એટલું જ નહીં, એ દેહાભિમાની અવશ્ય ઘોર નરકમાં જાય છે. સ એષ ખલુ જીવન, એવું જીવન તો નકામું છે, મૂર્ખતા ભરેલું છે. કંસ દેવકીને મારી શકતો હતો, પણ પોતે જ અત્યંત ક્રૂરતાના વિચારથી નિવૃત્ત થઈ ગયો. હવે ભગવાન સાથે દ્રઢ વેરભાવની ગાંઠ વારીને એના જન્મની રાહ જોવા લાગ્યો છે. ઉઠતા, બેસતા, ખાતા, પીતા, સૂતા, જાગતા, હાલતા, ચાલતા હંમેશા કૃષ્ણનું ચિંતન કર્યા કરતો. જ્યાં જ્યાં ન જાય ને ત્યાં ત્યાં એને એક જ અવાજ આવે, કૃષ્ણ કૃષ્ણ, અને કૃષ્ણ જ દેખાવા લાગ્યા. પરીક્ષિત, ભગવાન શંકર અને બ્રહ્માજી કંસના કારાગૃહમાં આવ્યા છે. બધા દેવતાઓ આવ્યા છે. નારદજી, ઋષિ, સર્વને અભિલાષા પૂરી કરનાર શ્રી હરિની સ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યશયોને નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. હે પ્રભુ, તમે સત્ય સંકલ્પ છો. સત્ય જ આપની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. સૃષ્ટિના પૂર્વે, પ્રલય પછી અને સંસારની સ્થિતિના સમયે ત્રણેય અસત્ય અવસ્થામાં આપ સત્ય જ છો. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ પાંચ દ્રશ્યમાન સત્યોના કારણ આપ જ છો. અને એનામાં અંતર્યામી રૂપે તમે રહેલા છો. આ દ્રશ્યમાન જગત છે, પરમાર્થ સ્વરૂપ છે. આપ જ મધુર વાણી અને સમદર્શનના પ્રવર્તક છો. તમે સત્ય સ્વરૂપ છો. બસ અમે તમારા શરણે આવ્યા છીએ. આ સંસાર શું છે? એક સનાતન વૃક્ષ છે, અને આ વૃક્ષનો આશય છે એક પ્રકૃતિ. પ્રકૃતિને લીધે વૃક્ષ ઊભું છે. સુખ દુઃખ તો એના બે ફળ છે. સત્વ, રજ અને તમ, એ ત્રણ ગુણ એના મૂળ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એના રસ છે. પાંચ ઇન્દ્રિય એને જાણવાના પ્રકાર છે. શ્રોત્ર, ત્વચા, નેત્ર, રસના, નાસિકા, એ આના 6 સ્વભાવ છે. પેદા થવું, બની રહેવું, વૃદ્ધિ પામવું, બદલાવવું, ઘટવું અને નષ્ટ થવું, એના સ્વભાવ છે. આ વૃક્ષની 7 છાલ છે, 7 ધાતુ. એ છાલ છે. કઈ ધાતુ? તો રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર. પ્રભુ, આની 8 શાખાઓ છે. પંચ મહાભૂત અને મન, બુદ્ધિ ને અહંકાર, એની શાખા. એના મુખ વગેરે 9 દ્વાર છે. પ્રાણ, આપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કુર્મ, કૃકલ અને દેવદત્ત અને ધનંજય. આ 10 એના પાંદડા છે. આ સંસાર રૂપી વૃક્ષ ઉપર 2 પક્ષીઓ બેઠા છે, એક જીવ અને એક ઈશ્વર. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આ વાત બતાવી છે, 15મા અધ્યાયમાં. એટલે ગીતા છે એનો 15મો અધ્યાય છે, એ ગીતાનું હૃદય છે. અને ભાગવતનો 10મો સ્કંદ એ સમગ્ર ભાગવતનું હૃદય છે.
આ સંસાર રૂપી વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા છે. એક છે જીવ અને બીજો છે ઈશ્વર. અને આ સંસાર વૃક્ષના ઉત્પત્તિના આધાર એકમાત્ર તમે જ છો. આપમાં જ આનો પ્રલય થાય છે અને આપની અનુગ્રહથી, કૃપાથી આની રક્ષા થાય છે. જેનું ચિત્ત તમારી માયાથી આવૃત થઈ ગયું છે, ઘેરાઈ ગયું છે, અને જેને સત્ય સમજવાની શક્તિ નથી, શક્તિ જ ખોઈ બેઠો છે, એવી જ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવા વાળા બ્રહ્માદિ દેવતાઓ એને અનેક રૂપે જુએ છે. તત્વજ્ઞાની પુરુષ તો બધાયના રૂપમાં માત્ર તમને જ જુએ છે. બધાયમાં ભગવાન દેખાય એટલે સમજી લેવાનું તત્વજ્ઞાન થઈ ગયું. ચરાચર જગતની કલ્યાણ માટે જ આપ અનેક રૂપ ધારણ કરો છો. આપના રૂપ વિશુદ્ધ, અપ્રાકૃત, સત્વમય હોય છે અને સંત પુરુષોને બહુ સુખ આપે છે તમારો રૂપ. અને દુષ્ટ લોકોને એની દુષ્ટતાનો દંડ આપે છે. એના મંગલ કરવા માટે, મંગલ કરનારનું મંગલ કરો છો અને અમંગલ કરે એનું અમંગલ કરો છો. હે કમલ નયન, તમારા કમલ જેવા કોમળ કરુણામય નેત્રો વાળા પ્રભુ, થોડાક ભાગ્યશાળી લોકો હોય ને એ જ આપના સમસ્ત પદાર્થ અને પ્રાણીઓના આશ્રય સ્વરૂપ વિગ્રહમાં પૂરી એકાગ્રતાથી પોતાનું ચિત્ત પૂરવી અને આપના ચરણ કમળ રૂપી નૌકાનો આશ્રય લઈ આ સંસાર સાગરને વાછરડાની ખરી જેવું બનાવીને પાર કરી જાય છે. કેમ ન કરે? અત્યાર સુધીના સંતો સહજ રીતે આ નૌકાથી જ સંસાર સાગરને પાર કરી ગયા છે, તરી ગયા છે. ત્વયંબુજાક્ષાખિલ સત્વધામની સમાધિનાવેશિત ચેતસૈકે ત્વત્પાદ પોતે નમત કૃતેન કુર્વન્તિ ગોવત્સપદમ ભવાબ્ધિમ. આપના ભક્તજનો સંપૂર્ણ આપણા સંસારના નિષ્કપટ પ્રેમી અને સાચા હિતૈષી હોય છે. ઈ સ્વયં તો ભયંકર કષ્ટથી પાર કરવા યોગ્ય સંસાર સાગરને પાર કરી જ જાય છે, પણ ઈ બીજાઓના કલ્યાણ માટે આપના ચરણ કમળની નૌકા સ્થાપિત કરી જાય છે. ખરેખર સત્પુરુષો પર તમારી બહુ કૃપા છે. એના માટે આપ અનુગ્રહ સ્વરૂપ છો. હે કમલ નયન, જે લોકો તમારા ચરણ કમળનું શરણ નથી લેતા તથા આપની ભક્તિથી વિમુખ હોવાને કારણે જેની બુદ્ધિ પણ શુદ્ધ નથી, તે પોતાને મુક્ત માનતા હોય તો એ યથાર્થ નથી. વાસ્તવમાં તો એ મુક્ત નથી, પણ બંધાયેલા જ છે. એટલે જો કોઈ મોટું તપ અથવા સાધના કરીને કોઈ ઊંચામાં ઊંચા પદ ઉપર પહોંચી જાય તોય ભક્તિના અભાવે ત્યાંથી પદ ભ્રષ્ટ થઈ જાય છે. બહુ સાધના કરી નાખે, બહુ તપ કરે, ઊંચે પહોંચી જાય, પણ ભક્તિ ન હોય એટલે પાછો ત્યાંથી અહંકાર આવે, પાછો પદ ભ્રષ્ટ થઈ જાય. એટલે પ્રભુ, જે આપના પોતાના નિજજન છે ને, જેણે તમારા ચરણમાં સાચી પ્રીતિ જોડી રાખીશ, એ ક્યારેય જ્ઞાનાભિમાનની જેમ પોતાના સાધના માર્ગથી ચ્યુત થતા નથી. સાચી પ્રીતિ ભગવાનમાં જોડી દેવી. તેઓ તો
મોટા મોટા વિઘ્નો નાખવા વાળાઓના એની સેનાના સરદારોના માથા ઉપર પગ મૂકીને વિચરે છે. જે વિઘ્ન નાખતા હોય એના માથા ઉપર પગ મૂકીને વિચરે. કોઈ પણ વિઘ્ન એના માર્ગમાં અવરોધ ઊભો નથી કરી શકતા. એકવાર ભક્તિ માર્ગે વયા ગયા તો, કેમ કે તેના રક્ષક તો તમે છો. સત્વમ વિશુદ્ધમ શ્રયતે ભવાન સ્થિતો શરીરિણામ શ્રેય ઉપાયનમ વપુ. આપ સંસારની સ્થિતિને માટે સમસ્ત દેહધારીઓનું પરમ કલ્યાણ પ્રદાન કરવા માટે વિશુદ્ધ સત્વમય સચ્ચિદાનંદ પરમ દિવ્ય મંગલ વિગ્રહ પ્રગટ કરો છો. ઈ રૂપ પ્રગટ થતા જ આપના ભક્તો વેદ, કર્મકાંડ, અષ્ટાંગ યોગ, તપસ્યા અને સમાધિ દ્વારા આપની આરાધના કરે છે. કોઈ પણ આશય વિના તેઓ કોની આરાધના કરશે? પ્રભુ, આપ જ સર્વના વિધાતા છો. જો આપનું આ વિશુદ્ધ સત્વમય નિજ સ્વરૂપ ન હોય તો અજ્ઞાન અને તેના દ્વારા થનારા ભેદભાવને નષ્ટ કરનારું અપરોક્ષ જ્ઞાન જ કોઈને થશે નહીં. જગતમાં દેખાનારા 3 ગુણ આપના છે અને આપનાથી જ પ્રકાશિત થાય છે. ગુણ પ્રકાશેર મુનિ નુમિયતે ભવાન પ્રકાશ્યતે યસ્ય ચ યેન વા ગુણ. તમારા પ્રકાશથી 3 ગુણ પ્રકાશિત થાય છે. પણ આ ગુણની પ્રકાશક વૃત્તિઓથી આપના સ્વરૂપનું માત્ર અનુમાન જ કરી શકાય છે. 3 ગુણ આવે એના પ્રકાશથી આપણને ખબર પડે કે આ ભગવાનની શક્તિ છે. પણ વાસ્તવિક સ્વરૂપ તમારું છે ને, એનો સાક્ષાત્કાર ન થતો. અને વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર તો એક જ રીતે થાય, આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપની સેવા કરવાથી. અને એની કૃપા થાય ને ત્યારે ભગવાન મન, વેદ અને વાણી દ્વારા માત્ર આપના સ્વરૂપનું અનુમાન થાય છે. મનથી અનુમાન થાય કે ભગવાન આવા છે. વાણીથી આપણે અનુમાન કરી શકીએ કે આવું છે. આપ એનાથી દ્રશ્ય નથી થતા. મનથી તમે જોઈ નહીં શકો. આ શરીરની કોઈ પણ ઇન્દ્રિયથી, કોઈ પણ શક્તિથી પ્રભુને આપણે જોઈ શકીએ એમ છીએ નહીં. ખાલી એ બધું તો એના સાક્ષી છે. એટલે આપના ગુણ, જન્મ અને કર્મ વગેરે દ્વારા આપના નામ, રૂપ વગેરેનું નિરૂપણ નથી કરી શકાતું. છતાંય પ્રભુ આપના નામ અને રૂપનું નિરૂપણ નથી કરી શકાતું. છતાંય આપના ભક્તો હોય છે એ ઉપાસના વગેરે ક્રિયાયોગ દ્વારા આપનો સાક્ષાત્કાર તો કરી લે છે. શૃણવન ગૃણન સંસ્મરયંશ્ચ ચિંતયન નામાનિ રૂપાણિ ચ મંગલાનિ તે ક્રિયાસુ યત્સ્વચરણારવિંદયો રાવિષ્ટચેતા ન ભવાય કલ્પતે. જે પુરુષ આપના મંગલમય નામ રૂપનું શ્રવણ કીર્તન કરે, સ્મરણ કરે, ધ્યાન કરે અને આપના ચરણ કમળની જે સેવામાં પોતાનું ચિત્ત જોડેલું રાખે, એને પછી જન્મ મરણ રૂપી સંસારની અંદર આવવું પડતું નથી. રાવિષ્ટ ચેતા ન ભવાય કલ્પતે. સંપૂર્ણ દુઃખોને હરવા વાળા ભગવાન, આપ સર્વેશ્વર છો. આ પૃથ્વીનું આપ ચરણ કમળ છો. આ પૃથ્વી તો ચરણ કમળ છે.
આપના અવતારથી હવે ભાર ઉતરી ગયો. પ્રભુ, અમારા માટે મોટું સૌભાગ્ય એ છે કે અમે લોકો આપના સુંદર સુંદર ચિહ્નોથી યુક્ત ચરણ કમળોથી વિભૂષિત પૃથ્વીને જોશું. તમારા પગ પૃથ્વી ઉપર પડશે પ્રભુ, અને સ્વર્ગલોકને પણ આપની કૃપાથી કૃતાર્થ જોઈશું. તમે અજન્મા છો. આપના જન્મના કારણ વિશે અમે કાંઈ તર્ક કરી તો એટલું જ કહી શકી કે આ આપનો એક લીલા વિનોદ છે. આવું કહેવાનું કારણ એ છે કે આપ તો દ્વૈતના લેશ માત્રથી રહિત છો, સર્વના અધિષ્ઠાન રૂપ છો, સ્વસ્વરૂપ છો. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલય જે દેખાય છે ને, નાશ, એ અજ્ઞાનને કારણે આપના ઉપર આરોપિત છે કે ભગવાને આમ કર્યું. આપે જે અનેક વાર અવતાર ધારણ કર્યા એમાં મત્સ્ય, હયગ્રીવ, કશ્યપ, ઋષિ, વરાહ, હંસ, રામ, પરશુરામ, વામન અવતાર ધારણ કર્યા અને અમારી અને ત્રણેય લોકની રક્ષા કરી છે. એવી રીતે આ વખતે પૃથ્વીનો ભાર ઉતારો. અમે આપના ચરણમાં વંદન કરી છે. દેવકીજીને સંબોધિત કરી કહે છે કે માતાજી, મોટા મોટા સૌભાગ્યની વાત એ છે કે આપની કુખમાં અમારા બધાયનું કલ્યાણ કરવા માટે સ્વયં ભગવાન પુરુષોત્તમ પોતાના જ્ઞાન, બળ વગેરે અંશ સાથે પધાર્યા છે. હવે આપને કંસથી લગીરે ભય રાખવો જોઈએ નહીં. હવે તો એ થોડાક દિવસનો જ મહેમાન છે. આપનો પુત્ર યદુવંશની રક્ષા કરશે. ગોપ્તા યદુનામ ભવિતા તવાત્મજ તમારો પુત્ર બધાની રક્ષા કરશે. આવી રીતે દેવતાઓએ પ્રાર્થના કરી છે, સ્તુતિ કરી. માતાજીને કીધું, ભગવાનને કહે છે તમે અવતાર ધારણ કરી અને ત્રણેય લોકની રક્ષા કરી છે, એવી રીતે અમારી આ વખતે પૃથ્વીની બધાની રક્ષા કરો. મત્સ્યાચક છપ નૃસિંહ વરાહ હંસ રાજન્ય વિપ્ર વિભૂતે સુકૃતાવતાર ત્વં પાસિન સ્ત્રીભુવનં ચ યથા ધુનેશ ભારં ભુવો હર યદુત્તમ વદન્નં તે ભારં ભુવો હર યદુત્તમ વંદનં તે. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, બ્રહ્માદિ દેવતાએ આવી રીતે ભગવાનની સ્તુતિ કરી. એનું રૂપ ઈદ મિથ્યમ અર્થાત આ છે એવું નિશ્ચિત રૂપે નથી કહી શકાતું. ભગવાન આ છે. બધા પોતપોતાની મતિ અનુસાર એનું નિરૂપણ કરે છે કે આવું છે, આવું છે. આ પછી બ્રહ્માજી અને શંકરજીને આગળ કરીને બધા દેવતાઓ સ્વર્ગમાં જાય છે. ઇત્યભિષ્ટોય પુરુષમ યદ્રૂપમનિદમ યથા. આ રૂપનું નિરૂપણ કરે છે. નિશ્ચિત રૂપે નથી કહી શકતા. બ્રહ્મેશાનો પુરોધાય
देवाः प्रतीययुर्दिवम्। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे गर्भगत विष्णोर्ब्रह्मादिकृतस्तुत्यर्नाम द्वितीयोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि। ॐ नमो भगवते वासुदेवाय।